શું એક રાજા માત્ર તલવારથી મહાન બને છે કે પછી ન્યાય, બુદ્ધિ અને પ્રજાના પ્રેમથી? ગુજરાતની ધરતી પર એક એવો રાજા થયો હતો જેણે દુશ્મનોને હરાવ્યા પણ સાથે સાથે લોકોના દિલ પણ જીત્યા. આ છે કહાની સિદ્ધરાજ જયસિંહ. સોલંકી વંશમાં જન્મેલા સિદ્ધરાજ રાજા કરણદેવ અને રાણી મીનળદેવીના પુત્ર હતા. બાળપણથી જ તેઓ સામાન્ય બાળક નહોતા. તેમની આંખોમાં એક અલગ જ તેજ હતું. તલવાર ચલાવવી, ઘોડા દોડાવવો અને રાજકારણ શીખવું, આ બધું તેમણે નાની ઉંમરે જ શીખી લીધું. તેમની માતા મીનળદેવી માત્ર રાણી નહોતી, પણ એક માર્ગદર્શક હતી, જેણે સિદ્ધરાજને રાજા નહીં, એક ન્યાયી શાસક બનાવ્યો. જ્યારે સિદ્ધરાજ નાના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. રાજ્ય પર સંકટ આવી ગયું. દુશ્મનો તક જોઈ રહ્યા હતા. એ સમય મીનળદેવી આગળ આવી અને રાજ્ય સંભાળ્યું. પણ થોડા સમય પછી સિદ્ધરાજે પોતે સત્તા સંભાળી. અને અહીંથી શરૂ થાય છે એક મહાન રાજાની સાચી કહાની. આ છે સૌથી રોમાંચક ભાગ, માલવા રાજ્ય, એક શક્તિશાળી રાજ્ય, જ્યાંથી સિદ્ધરાજને પડકાર મળ્યો. સિદ્ધરાજે સીધો હુમલો કર્યો નહીં, પણ પહેલા વ્યૂહરચના બનાવી. તેમણે પોતાની સેનાને ભાગોમાં વહેંચી અને ચારેય બાજુથી હુમલો કર્યો. યુદ્ધના મેદાનમાં તલવારો અથડાઈ રહી હતી, ઘોડાઓ દોડી રહ્યા હતા, અને અંતે માલવા પર સિદ્ધરાજનો વિજય થયો. આ વિજય પછી ગુજરાતનું નામ આખા ભારતમાં ગુંજવા લાગ્યું. તે સમયમાં મધ્ય ભારતનું એક શક્તિશાળી રાજ્ય હતું, માલવા. માલવા માત્ર એક રાજ્ય નહોતું, તે ગૌરવ, શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક હતું. માલવા પર શાસન કરતો હતો પરમાર વંશનો રાજા યશોવર્મન, એક શક્તિશાળી અને ગર્વીલો રાજા, જેને લાગતું હતું કે તેને કોઈ હરાવી શકતું નથી. પણ ઇતિહાસને કંઈક બીજું જ મંજૂર હતું. ગુજરાત અને માલવા વચ્ચે વર્ષોથી તણાવ ચાલતો હતો. સીમા વિવાદ, સત્તા માટેની લાલસા અને પ્રભુત્વ જમાવવાની ઈચ્છા, આ બધું મળીને એક ભયાનક યુદ્ધ તરફ લઈ જઈ રહ્યું હતું. સિદ્ધરાજ જયસિંહે આ યુદ્ધને માત્ર શક્તિથી નહીં, પણ પોતાની બુદ્ધિથી જીતવાનું નક્કી કર્યું. તેમણે સીધો હુમલો કર્યો નહીં. સૌથી પહેલાં તેમણે પોતાના જાસૂસોને માલવા મોકલ્યા. જાસૂસોએ ત્યાંની સેનાની શક્તિ, કિલ્લાઓની રચના અને નબળા બિંદુઓની માહિતી મેળવી. સિદ્ધરાજે આ માહિતીના આધારે એક એવી વ્યૂહરચના બનાવી જે શત્રુ માટે કલ્પનાથી પણ બહાર હતી. તેમણે પોતાની સેનાને નાના નાના ભાગોમાં વહેંચી, દરેક ટુકડીને અલગ દિશામાંથી આગળ વધવાનો આદેશ આપ્યો. એક બાજુથી નહીં, પણ ચારેય બાજુથી માલવા પર ઘેરાવ કરવાની યોજના બનાવી. અને પછી આવ્યો એ દિવસ જ્યારે ગુજરાતની સેના માલવા તરફ આગળ વધી રહી હતી. ઢોલના નાદ સાથે, ઘોડાઓના ટાપ સાથે અને સૈનિકોના જુસ્સા સાથે. માલવાના કિલ્લાઓમાંથી પણ યુદ્ધના ઢોલ વાગવા લાગ્યા. યશોવર્મન પોતાની સેનાને તૈયાર કરી રહ્યો હતો. અને પછી શરૂ થયું એક ભયાનક યુદ્ધ. તલવારો અથડાવા લાગી. ધૂળ અને ધુમાડાથી આખું મેદાન ઢંકાઈ ગયું. સૈનિકો એકબીજા સામે જાનની બાજી લગાવી રહ્યા હતા. સિદ્ધરાજે પોતાની યોજના મુજબ પહેલા બાજુઓથી હુમલો કર્યો. માલવાની સેના ગૂંચવાઈ ગઈ. તેમને સમજાતું નહોતું કે હુમલો કઈ દિશાથી આવી રહ્યો છે. અને પછી સિદ્ધરાજે મધ્યમાંથી મુખ્ય પ્રહાર કર્યો. યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું, પણ અંતે વિજય થયો ગુજરાતનો. સિદ્ધરાજ જયસિંહે માલવા પર કબજો મેળવી લીધો. યશોવર્મન હારી ગયો અને માલવા રાજ્ય સિદ્ધરાજના શાસનમાં આવી ગયું. પણ અહીંથી સિદ્ધરાજની મહાનતા શરૂ થાય છે. તેમણે જીત્યા પછી વિનાશ નથી કર્યો. તેમણે બદલો નથી લીધો. તેમણે માલવામાં શાંતિ સ્થાપિત કરી, લોકોને સુરક્ષા આપી અને રાજ્યને ફરીથી વ્યવસ્થિત બનાવ્યું. તેમણે મંદિરોને બચાવ્યા, સંસ્કૃતિનું માન રાખ્યો. એટલે જ લોકો કહેતા, આ રાજા માત્ર વિજેતા નથી, આ તો એક સાચો શાસક છે. માલવા યુદ્ધ પછી સિદ્ધરાજ જયસિંહનું નામ આખા ભારતમાં ગુંજવા લાગ્યું. ગુજરાત એક શક્તિશાળી સામ્રાજ્ય બની ગયું અને ઇતિહાસમાં લખાઈ ગઈ એક અમર કહાની, એક એવા રાજાની જે તલવારથી નહીં, પણ પોતાની બુદ્ધિ અને ન્યાયથી મહાન બન્યો. ચુડાસમા વંશના આ રાજા પોતાની બહાદુરી
અને અડગ મનોબળ માટે જાણીતા હતા. જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો, એક એવો કિલ્લો જેને જીતવું લગભગ અશક્ય માનવામાં આવતું. પણ આ કથા માત્ર રાજાઓની નથી. આ કથાનો સૌથી મહત્વનો ભાગ છે એક રાણી. તેનું નામ હતું રાણકા દેવી. કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ તેમને પ્રેમ કરતા હતા, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. રાણકા દેવીનું વિવાહ રાખેંગાર સાથે થયું. આ ઘટના સિદ્ધરાજ માટે માત્ર નિરાશા નહોતી, આ એક ઘોર અપમાન હતું. આ અપમાનને સહન ન કરી શકતા સિદ્ધરાજે એક મોટો નિર્ણય લીધો: બદલો. હા, હવે યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું. સિદ્ધરાજે પોતાની વિશાળ સેના તૈયાર કરી. હાથીઓના ગર્જન, ઘોડાઓના ટાપ અને સૈનિકોના નારા સાથે એક ભયાનક યુદ્ધની શરૂઆત થઈ. સેના આગળ વધી રહી હતી. લક્ષ્ય માત્ર એક જ: જૂનાગઢ. જૂનાગઢ પહોંચતા જ સિદ્ધરાજે કિલ્લા પર સીધો હુમલો કર્યો. પણ ઉપરકોટ કિલ્લો એટલો મજબૂત હતો કે સીધો હુમલો નિષ્ફળ ગયો. ત્યારે સિદ્ધરાજે એક નવી રણનીતિ બનાવી. તેમણે કિલ્લાને ચારે બાજુથી ઘેરી દીધો. કોઈ અંદર નહીં, કોઈ બહાર નહીં. આ રીતે શરૂ થયો એક લાંબો ઘેરાવ. દિવસો પસાર થયા, મહિનાઓ પસાર થયા, અને કહેવાય છે કે વર્ષો સુધી આ સંઘર્ષ ચાલ્યો. કિલ્લાની અંદર પરિસ્થિતિ ખરાબ થવા લાગી. ખોરાક ઓછો પડતો ગયો, પાણીની તંગી વધતી ગઈ. પણ છતાં પણ રાખેંગાર અને તેમની સેનાએ હિંમત નહીં હારી. બીજી તરફ સિદ્ધરાજ પણ અડગ હતા. તેમનું એક જ લક્ષ્ય હતો: વિજય. અને પછી આવ્યો એ દિવસ જ્યારે અંતિમ યુદ્ધ થયું. થોડું પોઝ. તલવારો ટકરાઈ, ઘોડા દોડ્યા, અને યુદ્ધભૂમિ લોહીથી રંગાઈ ગઈ. આ ભયાનક યુદ્ધમાં રાખેંગાર વીરતાપૂર્વક લડ્યા, પણ અંતે તેઓ શહીદ થયા. જૂનાગઢ હવે સિદ્ધરાજના કબજામાં હતું. પણ આ કથા અહીં પૂરી થતી નથી. હવે આવે છે સૌથી ભાવુક ભાગ. રાણકા દેવીને સિદ્ધરાજ સમક્ષ લાવવામાં આવી. સિદ્ધરાજે તેમને પોતાના બનવાનો પ્રસ્તાવ આપ્યો, પણ રાણકા દેવીએ ઇનકાર કર્યો. તેમણે કહ્યું, મારા પતિ જ મારા સ્વામી છે, હું ક્યારેય તમને સ્વીકારી શકું નહીં. અને પછી તેમણે એક